મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વહીવટી અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે નીચે જણાવ્યા મુજબની જે પરીક્ષાનું જે છે આયોજન કરવામાં આવેલ છે, બરાબર. તો એમાં મિત્રો સૌપ્રથમ જોઈએ તો મદદનીશ ગ્રંથપાલ છે, બરાબર. ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ જે છે બાયોસાયન્સ, બરાબર. ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેર, બરાબર. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન ભૌતિકશાસ્ત્ર, ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોસાયન્સ, લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણશાસ્ત્ર જે છે, બરાબર. લેબોરેટરી આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ ભૌતિકશાસ્ત્ર છે, બરાબર. પછી ટેકનિકલ આસિસ્ટન્ટ ડીસીએ છે, બરાબર. પછી કમ્પ્યુટર ઓપરેટર ડીસીએ છે, બરાબર. આ 9 સંવર્ગની પરીક્ષા જે છે 15 ફેબ્રુઆરી 2026ના રોજ જે છે યોજવામાં આવનાર છે, બરાબર. ત્યારબાદ મિત્રો 15 ફેબ્રુઆરી 2026ના રોજ એથ્લેટિક કોચ, જુનિયર સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, રસોઈયાની પણ જે પરીક્ષા જે છે 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજવામાં આવનાર છે, બરાબર. ત્યારબાદ મિત્રો 3 સંવર્ગ જે છે ટેકનિશિયન એ યુએસઆઈસી, બરાબર. ટેકનિશિયન બી યુએસઆઈસી, ટેકનિશિયન સી યુએસઆઈસી, આ 3 સંવર્ગની પરીક્ષા જે છે 22 ફેબ્રુઆરી 2026ના રોજ જે છે યોજવામાં આવનાર છે, બરાબર. તો આ મિત્રો જે છે વહીવટી અને બિન શૈક્ષણિક જે ખાલી જગ્યાઓ ભરવા માટેની જે છે પરીક્ષાઓ જે છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે પરીક્ષાનું આયોજન જે છે કરવામાં આવેલ છે, બરાબર. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ભારત.